નમસ્કાર, માતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2020માં 15 વર્ષીય કિશોરીને એક યુવક લગ્નના લાલચ આપીને અપહરણ કરી લઈ ગયો હતો। આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। દરમિયાન 4 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાંથી આરોપી સૂરજ ઉર્ફે પ્રેમ દીવાના સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો। વર્ષ 2020માં આરોપી સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો। તે દરમિયાન તે ઘર નજીક રહેતી 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપીને લલચાવી ફસલાવીને અપહરણ કરીને લઈ ગયો હતો। આ મામલે આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીને પકડવા જતા તે કિશોરીને મૂકીને નાસી ગયો હતો, જે ત્યારબાદથી આજ દિન સુધી પકડાયો ન હતો। આરોપી વિશે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। દરમિયાન આરોપી પોતાનું વતન ઝારખંડ છોડીને દિલ્હી શહેરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હોવાનું જણાતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।